નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો આજનો દિવસ? લાગે છે તો સારામાં સારો, સરસ મજાનો જો, બરાબર. પણ આ મૂવમેન્ટ કેપ્ચર થઈ શકે ખરી? કમેન્ટમાં જણાવજો, બરાબર. અને જે મિત્રએ આ મોમેન્ટ કેપ્ચર કરી હોય તો એની સુરવીરતાને ખરેખર હું વંદન કરું છું. કેમ કે 1 મિનિટની અંદર લગભગ 50 થી 60 પોઈન્ટની કેન્ડલ બની ગઈ હતી પહેલી બીજી મિનિટમાં. તો પછી જો એ મિત્રો આવડો મોટો સ્ટોપ લોસ જજ કરી શકતા હોય તો આની અંદર મૂવમેન્ટ કેપ્ચર થઈ શકે. મને પર્સનલી તમે પૂછો કે સાહેબ આ મૂવમેન્ટ કેપ્ચર થઈ શકે, તો હું ક્લિયર રીતે ના પાડું કે ના થઈ શકે. આ જે ફર્સ્ટ 3 કેન્ડલ છે ને તો ના જ થઈ શકે, બરાબર. હા, 10 સવા 10 ની આજુબાજુ મેં એક મેસેજ શેર કર્યો હતો કે ભાઈ માર્કેટનું ડેટા વન સાઇડેડ હાઈવે ઉપર છે. કેવો? વન સાઇડેડ. હા, ડીપ મળે તો કોલની ઓપોર્ચ્યુનિટી ગોતજો, નહીં કે પુટની. પુટમાં આવશે તો માત્ર જે સ્પાઇક મેં કીધી હતી ને આને કહેવાય સ્પાઇક. એક કેન્ડલ જે આવી છે ને એ, બરાબર. આનાથી વિશેષ કાંઈ હતું નહીં. અને આવું માર્કેટને એવોઇડ કરવું જોઈએ. ઇટ્સ માય પર્સનલ ઓપિનિયન, બરાબર. હવે બીજી એક અગત્યની સૂચના કહું તો સૂચના અને જાહેરાત કહું તો જાહેરાત. આજે 2-3 મિત્રોના મને પર્સનલી કોલ અને મેસેજ આવ્યા છે કે સાહેબ તમારા નામના અથવા તો તમારો ફોટો હોય ફેસબુકની અંદર અને મેસેજ આવે છે કે સાહેબ ગ્રુપમાં જોઈન થવું હોય તો 1 મહિનાની 4,000 રૂપિયો ફી, શેની? ટિપ્સ આપવાની લે છે. તો આ તમારું ગ્રુપ છે. તો મિત્રો ખાસ આ વસ્તુ યાદ રાખજો, મારું કોઈ પણ પેડ ગ્રુપ નથી. હું કોઈની પાસે 1 પણ રૂપિયો માંગતો નથી ક્યારેય, અને હું ક્યારેય કોઈને સામેથી મેસેજ નથી કરતો, બરાબર. કેમ કે એવડો ટાઈમ મારી પાસે નથી હોતો, બરાબર. તો આ વસ્તુ ક્લિયર રાખજો કે હું ક્યારેય કોઈને મેસેજ નહીં કરું, કે ક્યારેય કોઈ 1 રૂપિયાની માંગણી કરતો નથી. મારો એક જ નંબર છે, નોટ કરવો હોય તો કરી લ્યો, 98 252 18 065. આના સિવાય કોઈ પણ નંબર ઉપરથી કોલ કે મેસેજ આવે તો માનવો નહીં, અને રૂપિયા આપવા જ નહીં ભાઈ. હું ક્યારેય કોલ ટિપ્સ માટેનું ગ્રુપ ચાલુ કર્યું પણ નથી અને કરવાનો પણ નથી. ભવિષ્યમાં કોઈ એવું પ્લાનિંગ છે નહીં. માત્ર ને માત્ર એક આયોજન આપણું સેમિનારનું છે, બરાબર. પણ એ પણ હું ઓપ્શન ટ્રેડર ગુજરાતી જે યુટ્યુબ ચેનલ ઉપર તમે યુટ્યુબ વિડીયો જુઓ છો એના ડિસ્ક્રિપ્શનમાં જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની ભાઈ ટેલિગ્રામની લિંક છે એની ઉપરથી જ ટેલિગ્રામમાં જોડાવું, બરાબર. મેસેન્જરને બિલકુલ માનવું નહીં, ફેસબુકના મેસેન્જરને બિલકુલ ન માનવું ભાઈ, બરાબર. પછી ક્યાંય ફસાશો અને મને મેસેજ કરશો કે સાહેબ મેં અહીંયા એટલા રૂપિયા આપ્યા છે, તો એનો હું કોઈ જવાબદાર નથી. બીજી વસ્તુ, હું અહીંયા જે કોઈ પણ લેવલ આપું છું એ લેવલ માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી આપું છું. હું કોઈ સેબી રજિસ્ટર્ડ નથી, બરાબર. એટલે તમારે આ વિડીયો જોઈ અને કોઈ પર્સનલ રોકાણ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ કરવું, બરાબર. મારા વ્યૂ ઉપર ક્યારેય કૂદી પડવું નહીં. માત્ર ને માત્ર હું એજ્યુકેશન પર્પઝથી આ વિડીયો બનાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ પડે કે ભાઈ આ એની રાઇટ એન્ટ્રી હોય. એવું થતું હોય તો કરવું, ન થતું હોય તો ના કરવું, બરાબર. આટલું ક્લિયર. એટલે ભૂલથી પણ જે મેં તમને 3 આઈડી ફેક આઈડી નાખ્યા છે, બરાબર, એને રિપોર્ટ કરી દેજો. એટલે જેથી કરીને મોસ્ટ ઓફ મેં એને રિપોર્ટ તો કર્યા છે એટલે બ્લોક થઈ ગયા છે. પણ ભવિષ્યમાં પણ આવી કોઈ ઇનવેલિડ પ્રવૃત્તિઓ તમારી નજરની સામે આવે તો મારા સુધી પહોંચાડજો, જેથી કરીને બીજા મિત્રો આ સ્કેમથી બચી શકે, બરાબર. હવે જોઈ લઈએ પ્રીમિયમ. હવે ખાસ તો આપણે કોલના પ્રીમિયમ જોવાના છે, એનાથી વિશેષ કંઈ છે
નહીં. હવે કોલનું પ્રીમિયમ સીધું ક્લીન કીધું હતું કે જો આ ટ્રેપ હોય જે બ્રેકડાઉન કર્યું છે ને, જો એ ટ્રેપ હોય ને તો કાલે માર્કેટને રિવર્સ કરાવી લેશે. ગઈકાલનો વિડીયો સાંભળજો, બરાબર. અને અહીંયા સુધીની આશા હતી, એ તો અહીંયા 3 કેન્ડલમાં જ કરાવી દીધું. અને અહીંયા આ ફર્સ્ટ કેન્ડલ આવડી મોટી બની ગઈ ને પછી ક્લીન થઈ ગયું હતું કે માર્કેટ હવે ડાઉન આવે નહીં. પણ આવડું મોટું રિસ્ક લઈ શકાય નહીં. 30-35 પોઈન્ટનું એસએલ જિંદગીમાં ક્યારેય સપનામાં પણ વિચારવો નહીં ભાઈ. અને એક દિવસ ટ્રેડિંગ ન થાય તો ના કરવું, બરાબર. તો આ પ્રીમિયમ તો આપણા હાથમાંથી નીકળી ગયું હતું. તો મેં તમને એક શેર કર્યું હતું, સેકન્ડ પ્રીમિયમ 26,200નો કોલ. એના ઉપર નજર નાખીએ કે એમાં કંઈ થાય એવું હતું ખરું, બરાબર. તો જ્યારે મેં તમને આ પ્રીમિયમ શેર કર્યું ને ત્યારે આ પ્રીમિયમ લગભગ આ એરિયામાં તો આ કેન્ડલ બનેલી હતી, બરાબર. તો આની અંદર એક ઓપોર્ચ્યુનિટી ક્યાં હતી કે અહીંયા આ લેવલની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, ફરી આ ડીપ આવ્યું, ફરી આની ઉપર આ ક્લોઝ થયું ને, તો આ એસએલ સાથે કોઈ રિસ્કી ટ્રેડર હોય ને તો ટ્રાય કરી શકે. ક્યાં સુધી તો કે આ લેવલ માટે બેસી શકે. તો અહીંયાથી આ પુલબેક માર્યો ને ફરી ઉપર ગયો તો અહીંયા નીકળી જવું પડે, બરાબર. પણ 20-30 પોઈન્ટના પ્રોફિટમાં રહી શકે. બાકી વિશેષ માર્કેટની અંદર કાંઈ હતું નહીં. સેન્સેક્સનું એક પ્રીમિયમ જોઈ લે કે ભાઈ એની અંદર શું થયું છે. સેન્સેક્સનું પ્રીમિયમ હતું હવે ભાઈ આ પ્રીમિયમ અહીંયા એક થોડી ડીપ મારી છે અહીંયા, ક્યાં 642ના લેવલ ઉપર. પણ આ ડીપ કહેવાય નહીં, બરાબર. આ બ્રેકઆઉટ ઉપર પણ તમે લીધું હોય તો અહીંયાથી સારા એવા પોઈન્ટ છે, પણ મારા મત મુજબ આવો ટ્રેડ ન પકડાય, બરાબર. એક દિવસ ટ્રેડ ન થાય તો ન કરાય. આ મારો પર્સનલ વ્યૂ છે. પછી તમારે કરવો હોય તો એમાં હું ના પાડી શકું નહીં, બરાબર. એટલે આજનો માર્કેટ ટોટલી કેવું હતું, કોઈ આપણા માટે ઓપોર્ચ્યુનિટી હોય એવું મને લાગતું નહોતું. હવે જોઈ લે આવતીકાલે શું થઈ શકે. મેન વસ્તુ કેવી, મેન અને મહત્વની કે ભાઈ આવતીકાલના માર્કેટની અંદર આપણે કેવો વ્યૂ રાખી શકીએ, બરાબર. હવે જોઈ લઈએ સીધું એ, અને પછી સેન્સેક્સ એક્સપાયરીના 2 પ્રીમિયમ જોઈ લઈએ, બરાબર. હવે મહત્વના લેવલ આપણા માટે ડાઉન આના પછી જ વિચારશું આપણે, 26,152 પછી, બરાબર. ત્યાં સુધી તો નહીં વિચારીએ. તો જ્યાં સુધી આને માર્કેટ બ્રેક ન કરે ત્યાં સુધી માર્કેટ કેવું છે, બાય ઓન ડીપ. અહીંયા તમને મળે તો અહીંથી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતવાની. ક્યાં સુધી, પહેલો ટાર્ગેટ આ અને બીજો આ 26,296 સુધી. આને બ્રેક કર્યા પછી માર્કેટની અંદર 380નું લેવલ જોવા મળી શકે, યાદ રાખજો. જો 26,296ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો 380ના દર્શન થઈ શકે. અહીંથી આમ ક્લોઝિંગ કરી ડીપ મારીને આમ, બરાબર. આ યાદ રાખજો. ડાઉન સાઈડ માટે ધારી લ્યો કે માર્કેટ મોર્નિંગમાં ફ્લેટ ઓપન થયું, આની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું, ફરી તમને આ એરિયામાં ઉપર મળે ને તો અહીંયાથી જોજો કે શોર્ટની પોઝિશન બનાવીએ, ડાયરેક્ટ તો નહીં જ હોય, બરાબર. તો પછી નીચેનું લેવલ આવી શકે 26,098 અને એની નીચે 26,041. બ્લેક લાઇન છે એટલે યાદ રાખજો, બ્લેક લાઇન એટલી જલ્દી તૂટે નહીં, બરાબર. આ મગજમાં ક્લિયર રાખજો, બરાબર. ડાઉન સાઈડ અને અપસાઇડના 2 વ્યૂ મેં તમને શેર કરી દીધા છે. હવે જોઈ લ્યો પ્રીમિયમ કે ભાઈ પ્રીમિયમની અંદર શું થઈ શકે. સૌથી પહેલાં જોઈ લઈએ કોલનો પ્રીમિયમ 26,200નો સી. હવે આ પ્રીમિયમ હાલ તો હાઈવે ઉપર છે. ક્યાં છે, હાઈવે ઉપર. જ્યાં સુધી આ પ્રીમિયમ આની ઉપર છે ને 129ની ઉપર, ત્યાં સુધી આ બુલિશ છે. ધારી લ્યો કે માર્કેટ ગેપ અપ ઓપન થાય આ એરિયામાં અને ફરી તમને આ ડીપ મળે ને 129ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને 170ને બ્રેક કરે ને તો 217 સુધી જઈ શકે, બરાબર. આ ફર્સ્ટ વ્યૂ. પણ આની અંદર એક જેકપોટ મૂવમેન્ટ ક્યારે મળી શકે ખબર છે કે આ પ્રીમિયમ અહીંયા આવે, ક્યાં 101 અથવા તો આ 69, ક્યાં આ 2 લેવલ ઉપર વોચ રાખજો. ધારો કે અહીંથી આમ પડતું આવે ને અહીંયા રોકાય અથવા તો અહીંયા રોકાય, જ્યાં ક્યાંય પણ રોકાય. અને અહીંયાથી તમારી આ 2 લેવલમાંથી ક્યાંયથી પણ એન્ટ્રી થાય અને 129ને બ્રેક
કરી દે તો 170 એન્ડ 270 આ બે લેવલ જોવા મળી શકે. તો 2x પણ થશે, બરાબર, ઓછામાં ઓછું. જો 69થી જશે તો 3x. પણ આ ઓપોર્ચ્યુનિટીની રાહ જોજો. ટોપ ઉપરથી કરો તો પછી નાના એવા પોઈન્ટ કેપ્ચર કરીને રવાના થઈ જાજો, બરાબર. આ લેવલ મહત્વના છે બે, અને એની નીચે જાય તો પણ આ લેવલ બ્રેક થયા પછી આ સસ્ટેન કરશે કે નહીં એની કોઈ શ્યોરિટી નથી. આ મગજમાં ક્લિયર રાખજો, બરાબર. તો મેં તમને બે એન્ટ્રી કીધી છે. એક મોમેન્ટમ એન્ટ્રી કે ગેપ અપ ઓપન થાય અથવા તો ફ્લેટ ઓપન થઈને સીધું જતું રહીને ફરી પુલ બેક મારીને આ એરિયામાં આવે તો એન્ટ્રી કરી શકાય, અથવા તો ગેપ અપ ઓપન થાય અને ફરી અહીંયા આવે તો એન્ટ્રી કરી શકાય. આ મોમેન્ટમમાં ધારી લ્યો કે નીચે આવ્યું, અહીંયા આવ્યું સપોર્ટ લેતું દેખાણું તો એન્ટ્રી કરી શકાય, અથવા તો અહીંયા અહીંથી આમ સીધું પડતું આવ્યું ને અહીંયા આવી ગયું ને અહીંયા રોકાણું તો પણ અહીંથી પણ એન્ટ્રી કરી શકાય. આ બે લેવલ નીચે માટેના છે, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો એક પીઈનું પ્રીમિયમ. હું તમને ક્લિયર કહી દઉં છું, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 97ની ઉપર આવે તો જ આ પ્રીમિયમમાં કંઈક દમ આવશે, બાકી આવશે નહીં. તો આપણે ક્લીન વિચારવાનું છે કે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જ્યાં સુધી આની ઉપર નથી આવતું, અને ધારી લ્યો આવી ગયું એ મહત્વનું નથી કે 15 મિનિટનું ક્લોઝિંગ આવી ગયું, ચલો અહીંથી આમ ગયું ને અહીં આવી ગયું, બરાબર. પણ ફરી પાછું અહીંયા ડીપ આવે ને તો અહીંયા હોલ્ડ થવું જોઈએ, તો અહીંથી એન્ટ્રી કરવાની ને આ લેવલ બ્રેક કરી દઈને તો આ બલિદાન દઈ દેવાનું. ક્યાં સુધી? તો કે 125 સુધી, બરાબર. અહીંયા સુધી કન્ફર્મ જઈ શકે તો અહીંયાથી પણ 2x થઈ જશે. પણ કન્ડિશન એટલી, અને આનાથી ઉપર જાય 125 તો 155, આનાથી વધારે મને કંઈ લાગતું નથી, બરાબર. આટલું ક્લિયર. આ તો વાત થઈ પુટની, બરાબર. પુટને 77ની નીચે ભૂલી જશું આપણે. 77ની નીચે જો આ પ્રીમિયમ જાય તો જ્યાં સુધી રેન્જ બનાવે, રેન્જનો બ્રેકઆઉટ કરે, રેન્જનો બ્રેકઆઉટ કરીને ફરી નીચે આવે, મતલબ રેન્જ બનાવે, ધારી લ્યો કે અહીંયા 2, 5, 10 કેન્ડલની રેન્જ બની, એને તોડે અને ફરી ઉપર નીકળે તો આપણે આને માનશું અને પેલો ટાર્ગેટ આ બે માટે બેસી શકીએ, બરાબર. હવે વાત કરી લઈએ સેન્સેક્સ હીરો 0 માટે કે ભાઈ હીરો 0 ટ્રેડ ક્યાં પકડી શકાય. મેન વસ્તુ પ્રીમિયમ છે 85,600નો સી. મારા મત મુજબ એક હીરો 0 આ પ્રીમિયમમાં થઈ શકે જો આપણી કન્ડિશન ઉપર મળે તો. ધારી લ્યો કે મોર્નિંગમાં પ્રીમિયમ ગેપ અપ ઓપન થયું અને અહીંયાથી થોડુંક અહીંયા ડીપ આવ્યું અને આ એરિયામાંથી તમે ક્યાંયથી એન્ટ્રી કરીને તો પેલો ટાર્ગેટ આવી જશે 384, બરાબર. અને એનાથી ઉપર જાય તો 500 અહીંયા સુધી જઈ શકે, બરાબર. પણ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી ત્યારે મળે કે આ ફર્સ્ટ સેશનના એન્ડમાં 12:30 1 વાગ્યા પછી જો તમને અહીં પડતું અહીંયા તળિયે મળે 30-31ની આજુબાજુ, આ લેવલને બ્રેક કરે નીચે અને ફરી આની ઉપર નીકળે ને 31ની ઉપર, બરાબર, અને 105ને બ્રેક કરી દે ને તો 236, 384 ને 574, બરાબર. આ 3 લેવલ જોવા મળી શકે અને એનાથી ઉપર જાય ને તો 776 સુધી જઈ શકે. પણ સમય 1 વાગ્યાથી લઈ અને 2 વાગ્યાની આજુબાજુ અહીંયા મળી જાય અને આને બ્રેક કરી દે પાવરવાળી કેન્ડલ, બરાબર. તો પછી આની અંદર સ્ટેપ બાય સ્ટેપ બલિદાન આ લેવલ સુધી તો આપી શકાય મારા મત મુજબ, અને એનાથી ઉપર જાય તો 700, બરાબર. આ એક જેકપોટ ટ્રેડ કહું છું કે ભાઈ આ કન્ડિશનમાં મળી શકે. મોર્નિંગમાં પણ મળી શકે કે ધારી લ્યો કે આ મોર્નિંગમાં અહીંયા આવી ગયો, અહીંયા સપોર્ટ લીધો, સપોર્ટ લઈને આ લેવલને બ્રેક કર્યું, બરાબર. તો પછી આની અંદર સ્ટેપ બાય સ્ટેપ જઈ શકે, ધીમે ધીમે પણ ઉપર જઈ શકે. પણ આ રીતે જશે, એમ ગયું આ રીતે સ્પાઇક મારતું જઈ શકે, બરાબર. આ યાદ રાખજો, સ્ક્રીનશોટ મારી લેજો. લાસ્ટ પ્રીમિયમ એમાં શું થઈ શકે? લાસ્ટ પ્રીમિયમ છે ભાઈ 85,600નો પી. શું થઈ શકે આમાં? ભાઈ જો આ પ્રીમિયમ હાલમાં બ્રેકડાઉન છે, કેવું છે? બ્રેકડાઉન જ કહેવાય આને. જ્યાં સુધી 282ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ ન કરે ત્યાં સુધી આમાં આપણે મગજ મારશું નહીં. બોટમ ઉપર અહીં મળે સપોર્ટ લેતું દેખાય તો અહીંયા સુધી બેસશું, પણ અહીંયા ક્લોઝ આપ્યા પછી
પછી તમને અહીંયા ડીપ મળે 210, 215, 220 ક્યાંય પણ, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ને 282 ને બ્રેક કરી દઈને તો 384 અને એનાથી ઉપર જાય તો 481 સુધી જઈ શકે. બરાબર, આટલું ક્લિયર રાખજો. આનાથી વધારે હું વિચારતો નથી. 481ની ઉપર નીકળશે તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે. આ બધા ઉપરના લેવલ જોવા મળી શકે. તો આશા રાખું છું કે વિડીયો એનાલિસિસ જોઈ અને આપણા ટ્રેડિંગ સેશનની અંદર ફાયદો થતો હશે. બરાબર, તો આજે શું કર્યું છે દરેક મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને આવા જે ફેસબુક આઈડી ફેક બનાવે છે એ મિત્રને મારું સજેશન છે કે જપી જાજો. બરાબર, બાકી તકલીફ પડી ન જાય. બરાબર, એનું કારણ છે કે તમે તમારા નામ ઉપર જે કંઈ પણ કરવું એ કરો. બરાબર, મારા પ્રોફાઇલ પિક્ચર અથવા તો મારા નામનો યુઝ ન કરવો મિત્રો. બરાબર, આ વિનંતી સાથેની રિક્વેસ્ટ છે ભાઈ. બરાબર, એટલે સમજી જાવ તો સારું છે. બરાબર, તો આશા રાખું છું કે સમજાઈ ગયું હશે. બરાબર, બાકી આપ સૌ મિત્રોને પણ કહું છું કે ક્યારે આવા ટ્રેપની અંદર ફસાવવું નહીં. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો, જેથી કરીને આવી કોઈ ફ્રોડની માહિતી હશે કે કોઈ પણ બીજા લાઈવ માર્કેટની અંદરનું કોઈ સજેશન હશે તો શેર કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.